આપ સર્વેને જય શ્રી કૃષ્ણ। શ્રીમદ ભાગવત મહાપુરાણના 9મા સ્કંદની અંદર વૈવસ્વત મનુના વંશાવલીની કથા, ત્યારબાદ રૈવત અને સુકન્યાનું આખ્યાન સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવ્યું। ત્યારબાદ ભારતના મહાન ભક્તરાજ એવા અંબરીશ રાજાના ચરિત્રનું વર્ણન કરતા સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, મનુ મહારાજના પુત્ર નભગ ને નાભાગ નામે પુત્ર થયો। નાભાગ જ્યારે ગુરુને ત્યાં વિદ્યાભ્યાસ માટે ગયો ત્યારે નાભાગના ભાઈઓ વિચાર કર્યો કે નાભાગને હવે ભાગ આપવાની કોઈ જરૂર નથી। પિતાનું સર્વે દ્રવ્ય આપસની અંદર વહેંચી લીધું। નાભાગ જ્યારે ઘરે આવ્યો ત્યારે પોતાનો ભાગ માંગ્યો। ભાઈઓએ વૃદ્ધ પિતાજીને એ નાભાગને સોંપ્યા। તમામ વસ્તુઓ પોતાની પાસે રાખી ઘરડા પિતાને નાભાગને સોંપ્યા। નાભાગને કહ્યું, ભાઈ, તારા ભાગની અંદર પિતાજી આવ્યા છે। ત્યારે ગુરુ અભ્યાસ કરીને આવેલો નાભાગ બોલ્યો, મારા ભાગની અંદર નહીં, પરંતુ મારા ભાગ્યની અંદર મને મારા પિતાની સેવા મળી છે। વાત સાંભળી તમામ ભાઈઓ પોતે શરમાળા છે। ત્યારે વૃદ્ધ પિતાએ નાભાગને આજીવિકાનો માર્ગ બતાવતા કહ્યું કે આંગીરસ ગોત્રના બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે, ત્યાં જઈ તેમને યજ્ઞ સંબંધિત મદદ કરો। જ્યારે યજ્ઞ પૂરો થાય ત્યારે વધેલું ધન તેઓ તમને આપી દેશે। પિતાની આજ્ઞા અનુસાર નાભાગે કર્યો। બ્રાહ્મણો વધેલું દ્રવ્ય તેને આપી ગયા। નાભાગે ધન લેવાનો પ્રારંભ કર્યો। એટલામાં કાળા રંગનો એક પુરુષ ઉત્તર દિશામાંથી આવ્યો અને યજ્ઞ ભૂમિમાં પડેલા ધન અવશેષ આ બધું મારું છે એમ કહેવા લાગ્યો। નાભાગે કહ્યું, આ ધન ઋષિ લોકો મને આપી ગયા છે, બ્રાહ્મણોએ મને સોંપ્યું છે। ત્યારે તે પુરુષે કહ્યું, આ વિવાદ આપણે તારા પિતાની પાસે જઈને ઉકેલીએ। તારા પિતા જે કહે તે આપણે માનશું। ત્યારે નાભાગે પોતાના પિતાને પૂછ્યું। પિતાએ કહ્યું, યજ્ઞ ભૂમિમાં જે કઈ અવશેષ પડી રહે એ સર્વે રુદ્રનો ભાગ છે। રુદ્ર સર્વ ધર્મના અધિકારી છે। આવો નિશ્ચય કરી પિતાના વચન સાંભળી નાભાગે મહાદેવ પાસે જઈને કહ્યું, પ્રભુ, આ સર્વે દ્રવ્ય આપનું છે। મેં આપનો અપરાધ કર્યો છે, હું આપની પાસે ક્ષમા માંગુ છું। હે પરીક્ષિત, નાભાગની આવી સજ્જનતા જોઈ રુદ્રે કહ્યું, તારા પિતાએ જે કહ્યું તે સત્ય છે, માટે હું તને જે સનાતન જ્ઞાન કહ્યું છે એવું સાચું ધન બ્રહ્મ જ્ઞાન હું તને આપું છું। આમ કહી સત્યવ્રત ભગવાન અંતર ધ્યાન થઈ ગયા। હે મહારાજ, જે મનુષ્ય સાંજ કે સવાર આ કથાનો પાઠ કરે એ મહાવિદ્વાન બને છે અને પોતાના સ્વ સ્વરૂપને ઓળખે છે, આત્માના દર્શન કરે છે। આજ નાભાગને ત્યાં અંબરીશ નામે પુત્ર થયો। અંબરીશ મહાવૈષ્ણવ અને ધર્માત્મા હતા। પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે ગુરુદેવ, અંબરીશ રાજા ઉપર બ્રાહ્મણનો બ્રહ્મદંડ પણ ચાલી શક્યો નહીં, આવું મેં ચરિત્ર સાંભળ્યું છે। આપ કૃપા કરી મને કથા સંભળાવો। સુખદેવજી બોલ્યા, હે રાજન, મહાભાગ્યશાળી અંબરીશ રાજા પૃથ્વીનો ચક્રવર્તી સમ્રાટ હતો। અક્ષય લક્ષ્મી અને સર્વોત્તમ વૈભવ ધરાવતો હતો। સર્વે વૈભવ નાશવંત છે એવું જાણનારો અંબરીશ રાજા સર્વને સ્વપ્ન માનતો હતો। સંસારમાં લેશ માત્ર પણ જેનું મન ખૂંચતું નહીં, આવા ભગવાનના પરમ ભક્તરાજ ભગવાન વાસુદેવ અને તેમના ભક્ત સાધુજનોમાં તેને મહાભાવ રહેતો। આ રાજાનું મન સદા ભગવાનના ચરણારવિંદમાં લીન રહેતું। વાણી સદાયને માટે ભગવાનના ગુણાનુવાદ ગાતી રહેતી। કાન હંમેશા કથા સાંભળવામાં તત્પર રહેતા। અંબરીશ રાજાના નેત્ર ભગવાનની મૂર્તિના દર્શન કરવામાં સદાય રહેતા। આ રાજા જે કંઈ પણ કરતો એ સર્વે ભગવાન પુરુષોત્તમ નારાયણને અર્પણ કરતો। સર્વેમાં આત્મા છે આવી ભાવના રાખતો। આ રાજાએ અનેક અશ્વમેઘ યજ્ઞ દ્વારા યજ્ઞેશ્વર ભગવાનનું પણ પૂજન કરેલું। તપ ભક્તિ યોગ સ્વધર્મથી ભગવાનને પ્રસન્ન કરતા રાજાએ ધીરે ધીરે સર્વ સંગનો ત્યાગ કર્યો। એકાંત ભક્તિભાવથી પ્રસન્ન બનેલા ભગવાને પોતાના દાસની રક્ષા માટે સુદર્શન ચક્ર મૂક્યું। આવા મહાન પ્રતાપી અંબરીશ રાજા હતા। અંબરીશ રાજાએ ભગવાનની આરાધના માટે પોતાની રાણી સહિત 1 વર્ષ સુધી અખંડ દ્વાદશીનું વ્રત આદર્યું।
વ્રતના અંતે કાર્તિક માસમાં 3 રાત્રિનું વ્રત કર્યું. યમુનાજીમાં સ્નાન કરી મધુવનમાં રાજા ભગવાનનું પૂજન કરવા લાગ્યા. પૂજન કરતી વખતે બ્રાહ્મણોના ઘેર 60 કરોડ ગાયો મોકલાવી. ગાયોના શિંગડા સોનાના, ખરીઓ રૂપાની કરાવેલી, સુંદર વસ્ત્રો ઓઢાડેલા આવી ગાયો અંબરીશ રાજાએ બ્રાહ્મણોને ભેટમાં આપી. બ્રાહ્મણોને ભોજન કરાવી મનવાંછિત પદાર્થો આપ્યા. બ્રાહ્મણોની આજ્ઞા લઈ રાજાએ પારણું કરવાની તૈયારી કરી. એટલામાં દુર્વાસા ઋષિ પધાર્યા. રાજાએ દુર્વાસાનું પૂજન કર્યું, આસન આપ્યું, ભોજન કરવા પ્રાર્થના કરી. રાજાની પ્રાર્થના સાંભળી દુર્વાસા સ્નાન કરવા માટે યમુનાજીમાં ગયા. યમુનાજીના જળમાં દુર્વાસા પરબ્રહ્મ ભગવાનના ધ્યાનમાં પરોવાઈ ગયા. પારણા માટે દ્વાદશીની કેવળ 1 ઘડી બાકી હતી. અંબરીશ રાજાએ વિચાર કર્યો કે દુર્વાસા મુનિ આવે ત્યારે પારણું કરું તો દ્વાદશી પૂરી થઈ જાય, અને દ્વાદશીમાં પારણું ન કરું તો મહાન દોષ લાગે. માટે જલપાન કરી મનમાં ભગવાનનું ધ્યાન કરતા હતા અને દુર્વાસા મુનિની રાહ જોતા હતા. નિત્ય કર્મથી પરવારી દુર્વાસા મુનિ જ્યારે આવ્યા ત્યારે રાજાએ સત્કાર કર્યો, પરંતુ દુર્વાસાને મહાક્રોધ ચીડ્યો. ક્રોધાવેશમાં આવી અને કહેવા લાગ્યા, અતિથિ સત્કાર નિમિત્તે મને આમંત્રણ આપ્યું, આતિથ્ય કર્યા વિના ભોજન કર્યું, એટલા માટે હે અંબરીશ તને એનું ફળ મળવું જ જોઈએ. ક્રોધથી પ્રદીપ્ત દુર્વાસાએ કૃત્યા પ્રગટ કરી અને અંબરીશ રાજા ઉપર છોડી. હાથમાં ખડગ લઈને આવતી કૃત્યાને જોઈ અંબરીશ એક ડગલું પણ પાછળ ડગ્યા નહીં. એટલામાં તો સુદર્શન ચક્રે આવી કૃત્યાને ભસ્મ કરી નાખી અને એ જ ચક્ર દુર્વાસાની પાછળ દોડવા લાગ્યું. દુર્વાસા ભયભીત બની ચારે દિશાઓમાં દોડવા લાગ્યા. જ્યાં જ્યાં દુર્વાસા ગયા સુદર્શન ચક્ર તેની પાછળ પાછળ જ ગયું. હે પરીક્ષિત, દુર્વાસાને જ્યારે કોઈ જગ્યાએ શરણો મળ્યું નહીં ત્યારે દુર્વાસા મુનિ બ્રહ્મા પાસે પહોંચ્યા અને કહ્યું, હે વિધાતા, ભગવદ ચક્રથી મારી રક્ષા કરો. બ્રહ્મા બોલ્યા, હે મુનિ, તમે ભગવાનના મહાન ભક્તનો અપરાધ કર્યો છે, માટે હું તમારી રક્ષા કરવા સમર્થ નથી. દુર્વાસા મહાદેવના શરણે ગયા, મહાદેવને પ્રાર્થના કરી. મહાદેવ બોલ્યા, હે દુર્વાસા, વ્યાપકા બ્રહ્માંડ જેવા બીજા અનેક બ્રહ્માંડો ઉત્પન્ન થાય અને લીન બને છે. લોકેશ્વર પણાનો અભિમાન રાખનારા અમે પણ એમાં અટવાયા કરીએ છીએ. અમારી શક્તિ એમાં હાલતી નથી. જગન્નાથ ભગવાનનું આ શસ્ત્ર અમારાથી સહન નહીં થાય. માટે તમે તેમના શરણે જાઓ, એ ભગવાન જ તમારું કલ્યાણ કરશે. સુખદેવજી બોલ્યા, જ્યારે દુર્વાસા મુનિ નિરાશ થઈ ગયા ત્યારે વૈકુંઠમાં આવ્યા. દુર્વાસાએ પ્રભુને પ્રાર્થના કરી, હે જગત રક્ષક, હું અપરાધી છું, મારું રક્ષણ કરો. મેં આપણા પ્રિય ભક્તનો અપરાધ કર્યો છે, મને ક્ષમા કરો. ભગવાન બોલ્યા, હે બ્રાહ્મણ, હું ભક્તને આધીન છું. સાધુનામ હૃદયમહમ સાધુનામ હૃદયમ ત્વહમ. હું સાધુઓનું હૃદય છું અને સાધુઓ મારું હૃદય છે. મારો ભક્ત એ મારું હૃદય છે. ભક્તને માટે હું એમનું હૃદય છું. તમે એવા મારા મહાન ભક્તનો અપરાધ કર્યો છે, પરંતુ એટલું યાદ રાખો, હું મારા ભક્તોને ત્યજી લક્ષ્મીજીને પણ ઈચ્છતો નથી. જેમ પતિવ્રતા સ્ત્રી પતિને પસંદ કરે એમ ભક્તો પણ મને વશ કરી રાખે છે. માટે હે દુર્વાસા, હું આમાં કઈ કરી શકું તેમ નથી, પરંતુ એક માર્ગ બતાવો. તમને જેનાથી આ દુઃખ થયું છે એવા મારા ભક્ત અંબરીશ પાસે જાઓ, કારણ કે સાધુ લોકો બ્રાહ્મણોનું સદાય કલ્યાણ જ કરે. માટે તમે અંબરીશની પાસે જઈ માફી માંગો. હે બ્રહ્મન, આપનું કલ્યાણ થશે. આપ અંબરીશ રાજાને શરણે જાઓ, ક્ષમા માંગો, જેથી અંતરે શાંતિ થાય. સુખદેવજી બોલ્યા, હે રાજન, ભગવાનની આજ્ઞા સાંભળી ચક્રના તાપથી અકળાયેલા દુર્વાસા ઋષિએ અંબરીશ રાજાના પગ પકડી ચરણ સ્પર્શથી શરમાતા એવા અંબરીશ રાજાએ દ્રવીભૂત થઈ ભગવાનના સુદર્શન ચક્રની સ્તુતિ કરી. હે સુદર્શન, આપને હું પ્રણામ કરું. આપ આ દુર્વાસા મુનિનું કલ્યાણ કરો. તમે સર્વ ધર્મની મર્યાદા રૂપ દૈત્યોને ભસ્મ કરનારા, ત્રિલોકીના રક્ષક, શુદ્ધ તેજવાળા, મન જેવા વેગવાળા અદ્ભુત કર્મ કરનારા છો. તમારો મહિમા અપાર છે. મેં જે કઈ દાન યજ્ઞાદિ કર્યા હોય, સ્વધર્મનું પાલન કર્યું હોય, અમારા કુળમાં બ્રાહ્મણો દેવરૂપ ગણાતા હોય,
તો દુર્વાસા મુનિનો દુઃખ દૂર થાય. જ્યારે અમરીશ રાજાએ આવી સ્તુતિ કરી ત્યારે રાજાની પ્રાર્થનાથી સુદર્શન શાંત થઈ ગયું. દુર્વાસા મુનિ પ્રસન્ન થયા, આશીર્વાદ આપી રાજાની પ્રશંસા કરી. દુર્વાસા મુનિ બોલ્યા કે ભગવાનના દાસની મોટાઈ આજે મેં જોઈ. હે રાજા, હું અપરાધી હોવા છતાંય મારું કલ્યાણ આપે કર્યું. આનાથી મોટો ભગવાનનો ભક્ત કયો હોય? હે મહારાજ, તમે મારો અપરાધ ન ગણી મારા પ્રાણ બચાવ્યા, મારા ઉપર મહાન અનુગ્રહ કર્યો છે. સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, અમરીશ રાજાએ દુર્વાસાના ચરણે પડી તેમને ભોજન કરાવ્યું. દુર્વાસાએ રાજાને પ્રીતિપૂર્વક કહ્યું, હવે તમે ભોજન કરો, હું બહુ પ્રસન્ન થયો છું. તમારા પવિત્ર કર્મ સ્વર્ગની સ્ત્રીઓ પણ ગાયા કરશે. જ્યારથી દુર્વાસા મુનિ ચક્રના ભયથી ભાગ્યા અને પાછા ન આવ્યા ત્યાં સુધી 1 વર્ષ વ્યતીત થઈ ગયું. અમરીશ રાજાએ કેવળ જળનો પાન કરી અને ઊભા રહ્યા હતા. સર્વે કંઈ ભગવાનના પ્રભાવે અને પ્રતાપે થયું એમ અમરીશ રાજાએ માન્યું. ધીર રાજા અમરીશ પોતાના જેવા સ્વભાવવાળા પુત્રોને રાજપાટ સોંપી વનમાં ચાલ્યા ગયા. વાસુદેવ ભગવાનમાં મન જોડી સાંસારિક બંધનોથી નિવૃત્ત થયા. આવા મહાન પ્રતાપી એવા અમરીશ રાજાનું આ ચરિત્ર જે કોઈ મનુષ્ય ગાશે, સાંભળશે, એમના પાપ નાશ પામશે અને અંતે પ્રભુની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને અમરીશ રાજાનું આખ્યાન કહ્યું છે. પોતાનો અપરાધ ન હોવા છતાં દુર્વાસા મુનિએ કહેલા કડવા વચન પોતે સહન કર્યા. દુર્વાસા મુનિની પાછળ સુદર્શન ફર્યો, ત્રિલોકીમાં ફરી વળ્યા. જ્યારે પાછા અમરીશ રાજાના ચરણ પકડ્યા, અમરીશ રાજાએ પ્રસન્ન થઈ સુદર્શનને પ્રાર્થના કરી દુર્વાસા મુનિને બચાવ્યા. છતાં પણ કોઈ જાતનો અહંકાર પોતાના મનમાં ન આવ્યો. ત્યારે અમરીશ જેવા રાજાની ભક્તિ આ ભાગવત જેવા મહાન ગ્રંથોમાં લખાણી છે. ભગવાન જેવા ભગવાન પણ જેમના દાસ થઈને રહે છે એવા સાધુનામ હૃદયમ અહમ સાધુનામ હૃદયમ ત્વહમ કહેનારા ભગવાન અમરીશ જેવા રાજાની ભક્તિ વખાણે છે. મહાન સંતોની ભક્તિ કેવી હોય, ભક્તિની શક્તિ કેવી હોય, એના માટે અમરીશ રાજાનું દ્રષ્ટાંત આશીર્વાદ રૂપ છે. આજ અમરીશ રાજાની રક્ષા ભગવાને કરી, કારણ કે ભગવાને કહ્યું મારો ભક્ત મને પ્રાણ થકી પણ અધિક વાલો છે. અને આ જ વાત નરસિંહ મહેતાએ પ્રભાત્યામાં કરી, જે સવારના સમયે આપણે સૌ સાંભળીએ છીએ કે અમરીશ રાજા તો મને યતિ ઘણા વાલા, દુર્વાસાએ માન ભંગ કીધો રે, મેં મારું તેય ભી માનત જીને, ચક્ર સુદર્શન વાળી લીધું રે, પ્રાણ થકી રે મને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી રે મને વૈષ્ણવ વાલા, રાત દી હૃદયે યાચું રે, પ્રાણ થકી રે મને વૈષ્ણવ વાલા. પ્રાણ કરતા પણ અધિક જેમને પોતાના ભક્ત છે, આવા ભગવાનને ગમીએ એવા આપણે પરમ ભક્ત બની શકીએ. એવી અમરીશ રાજાના આખ્યાન સાંભળ્યા બાદ પરમાત્માના શ્રી ચરણમાં પ્રાર્થના કરીએ. આગળ સૌભરી ઋષિની કથા સુખદેવજી પરીક્ષિત રાજાને સંભળાવે છે. એ કથા આપણે આગામી દિવસોમાં સાંભળીશું. એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.